હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજનો મોજે દરિયો કરવાનો છે, બધાના મોજે દરિયો. કાલના આજનો બ્લોગ તમે જોજો, તમે કાલનો બ્લોગ જોજો, મજા આવી જશે. પ્લીઝ શેર એન્ડ લાઇક કરજો. અને આ વખતે હું એવું વિચારું છું કે તમારા માટે બધા કંઈ સરપ્રાઈઝ લાવું. સરપ્રાઈઝ એટલે એવું કે તમને મારા વિડીયો પૂરો કન્ટિન્યુ જોશો તો એની અંદર વચ્ચે વચ્ચે એક નાના મોટા કોડ આવશે. કોડ તમે કનેક્ટ કરવાના, અને હું વચ્ચે કે ક્યાંય પણ એક લાઈન બોલીશ જે વિડીયોના રિલેટિવ હશે. એ લાઈન અને કોડ તમારે મારે કમેન્ટ બોક્સમાં નાખવાનું રહેશે. જે બી સ્ટાર્ટિંગની 3 હશે ને કમેન્ટ 24 કલાકની અંદર, એનો હું 100 રૂપિયા પેમેન્ટ કરીશ. એ હું સામેથી મેસેજ કરીશ તમને લોકોને. તમે લોકો તમારો મોબાઈલ નંબર અંદર તમારું આઈડી તમે સેન્ડ કરી દેજો. તમારા આઈડી પર હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમને મેસેજ કરીને તમને હું ત્યાં રિસ્પોન્સ કરીને તમને પેમેન્ટ કરી દઈશ. પણ તમે વિચારજો કે આ બધું થશે તો તમને બી મજા આવશે. તમને લોકોને બેઠા બેઠા તમને 100 રૂપિયા મળશે, પણ તમારે કોડ જોવો પડશે, સમજવો પડશે, ને પછી તમારે મને મેસેજ ના કરવો પડશે. જો રોંગ થશે તો પછી કંઈ નહીં, બીજા કોઈ લાવવા લઈ જશે. એના માટે તમને લોકોને બધાને બેનિફિટ મળે. એટલે તમે બધા એટલું કરજો, મારો વિડીયો જોજો. હું 1-2 દિવસમાંનો પ્લેનિંગ કરીને મંડેથી સ્ટાર્ટ કરી દેવાનું છે. એટલે મંડેથી હર વીકમાં એકવાર કરવામાં આવશે આ ચેલેન્જ. એટલે તમને બધાને એડ મજા આવી જશે. એટલે તમે બધા બી ખુશ થશો. એક વીકમાં એવું નહીં કે આ વીકમાં આટલા હશે, આવતા વીકમાં કંઈક નવું ગિફ્ટ પણ હોઈ શકે. એટલે તમે બધું બી ધ્યાન રાખજો. ઓકે, ચલો અમે તૈયાર થઈ ગયા છે. 5-10 મિનિટમાં ચા બા પીને નીકળીએ. ઓકે, જય માતાજી, બાય બાય. ચલો ગાઈસ, આપણે આવી ગયા. મારા ભાઈબંધના તો એની જો પાર્ટી બેઠો. એ આપણો હીરો આવી ગયો નાનો ગામડેથી. જય માતાજી. હા, એને શું કે પાર્ટી? તું તો કંઈ બોલ્યો નહીં યાર આજે, બહુ બિઝી હે તું બી. આવ કાકા, મજામાં? જય માતાજી. આપણે મોજે દરિયો. તમે કહો. અરે એમને ચો આવે, તમે એમને બધું ખબર હે. બજારમાં તો ભાવ વધતા જાય દાડાથી. કેમ આટલો પડશે? ગરમ ગરમ થઈ ગયો મારો. ભલે આવતું એમ એમનો ભાઈ ને એવું બોલશે. કોમેડી નું લેવલો. મજૂરી કરે બરોબર. જય માતાજી. આપણે આવી ગયા મારા ભાઈ અંતજન મંડળ અને એક ભાઈબંધ બેની પાછી કાલે જેવો જતો રહેતો ને આમાં હેરતી હેરતો. હા, એ ભાઈ ફોન કર્યો તોય મેળ ના પડ્યો ભાઈના. તો શું કરવાનું, થઈ ના થાય. આપણો સિગ્નલ ભૂલી ગયો. આપણે નીકળીએ ફટાફટ. મિલન પાછી પાછળ લગભગ હશે, ખબર નહીં, પણ આપણે નીકળીએ. હેલો, જય માતાજી કરીએ. वो आता है, उसको तो सामान वामान लेने का रहेगा ना यार. अरे मैं तो ऐसे ही बोल. हेलो गाइस, આપણે આવી ગયા ભાઈ બેસમેન્ટમાં. મારા ભાઈ મોઢેની પાજીને બી આજે લેતા જાય. મારા ભાઈ મોઢે દરિયો જ કરવાનો, કોઈ ઘટે નહીં. ઘટે તો ઘટે, જિંદગી ઘટે. આવો કાકા, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મારા ભાઈ જો, જય માતાજી. આપણે મોજે દરિયો તો કરી નાખ્યો ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને તમને મેં આજે સરપ્રાઈઝ આપી હતી, બધા તમે નોટિસ કરજો. હર વીકે હું બોનસ દેવાનો તો બધાને. પણ તમે એવું કહેતા નહીં કે કંઈ કર્યું નહીં. એટલે હું તમારા માટે બધા માટે કંઈક નવું વિચારું તો પ્લીઝ એવું કરજો કે મોજે દરિયો થાય એવું. હા, મારા ખાલી જાઓ. આજે જો બૂમ પડી ગઈ અહીંયા. હા, ફાયર અલાર્મ વાગી ગયો. આજે તો બૂમ થઈ ગઈ. આજે તો તમને આખી વેનસની પબ્લિક નીચે દેખાશે મારા ઘરે. હા, ક્લાઉડ 9 વાળા બી જુઓ છો, બતાવું તમને. ત્યાંથી દેખો, ત્યાંથી બતાવજો. ત્યાંથી સારું દેખાશે મારા ઘરે. જાઓ તમને બધા. હા, છે ને. ના કોઈ નહીં. જો મારા ભાઈ મિલનિયા. ચલના મારા ભાઈ, દિમાગ હટાયા વગર. એ અમારો હર્ષો ભાગ્યો, ડર્યો મારા કલેજો. મારા ભાઈ આપણે જો નીચે આવી ગયા. મારા ભાઈ જો આજે તો ફાયર અલાર્મ વાગી ગયો. બૂમ થઈ ગઈ. બધી પબ્લિક ગાય નેચર છે. જોઈએ હવે શું થાય મેળ. મારા ભાઈ જુઓ, પબ્લિક એ મેરી જાન. શું કેવું જોયું ને? શંકા જ મારા ભાઈ. કઈ આપણી પબ્લિક રે ને. હા, હાય ગાઈસ. જો
થાંભલો જો કેટલો બધી આવ્યો મારા કલેજાઓ. પબ્લિક ઓ મારા ભાઈઓ જો આજો ક્યાં ચડ્યો છે. આગ ભુજાવા ને. હા સોરી ભુજાવા લગાવવા નહીં યાર. લગાવવા નહીં, ભુજાવા જઈ રહ્યો. ભુજાવા જો ઉપર જોયો ધુમાડા થઈ ગયા ને મારા કલેજાઓ. કોઈ ઉક્કો પીવે 25-30 જણા હશે ને ઉકા પીવામાં. એના માટે સ્પેશિયલ આ થાંભલાને બોલાવવો પડે લાંબો કરી તો જ મેળ પડશે. આપણે આના કરતા માતાજીની બાધા રાખી લેવાની કે જે દાડે આજે મારો બહુ એડવાન્સ હશે એટલે આપણે આજે નહીં આવું. એ ચેક કરે કે ઉકા પીવા વાળા જ છે કે ઉકા પીવા વાળા જ લાગે છે ત્યાં જુઓ. ચોથા માળે જ છે ને જો કેન્ટીનમાં જ છે. આ બે મંડી જ પડ્યા. કાલના બ્લોગમાં તો મજા આવી જવાની બધાને. હા મિલન પાડી તાળીઓ પાડા. બસ આખું વેનસ નવડાવી દે. હેલો ગાઈસ, જય માતાજી મારા ભાઈઓ. જો આયનું આવી ગયું જોઈ લો બધા. બંકાઓ એક નંબર હે ને. આ જો મેહુલ બાજુ આજે મેરે બાબू ने खाना नहीं खाया. मेरे बाबू ने खाना नहीं खाया. ન્યૂઝ વાળા ને તો ભાઈ આપણે સુજલ પાજી જ બોલાયા. બીજું કઈ થાય નહીં મારા ભાઈ. ના ભાઈ જો આયા ફાયર બ્રિગેડ વાળા મોજે દરિયો. પેલો ભાઈ બી આવ્યો જો દેખાયો ને. હા બધા મોજે જો વિડીયો શૂટિંગ વાળા આયા મારા. ચલે જાઓ. અમે આજે ન્યૂઝમાં આવશો. તમે ઘેર જોજો TV9માં. અમે આવશો જ આજે. હમણાં પાછી જો પેલો ડિસ્ટર્બ આજે નહીં આવે મારો. આજે નહીં આવે મારો. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ નીચે. પણ આજે યાર થોડું એકલો છું એટલે બ્લોગ મોટો કર્યો નહીં. એકલા આવતા રહ્યા. હવે અહીંયા યાદ આવ્યું કે બ્લોગ તો યાર બનાવ્યો નહીં. પણ આજના બ્લોગમાં તમને બધા ફાયર સીન ને બધું મળે છે એટલે તમને મજા જ કરો. હવે મૂકો છો આજે અમારા CSK આવી જાય ને. હા મૂકા જય માતાજી. દેવા કાલે કીધું હતું ને પંજાબ હારશે મારા કલેજા. તું માનતો નહોતો. હવે કંઈ બી કરી લેશે, કંઈ નહીં થઈ શકે. પંજાબ ના આવે, CSK આવશે. 18 પોઈન્ટે મારો ભાઈ આવી જશે ને. પંજાબ થોડી 18 પોઈન્ટે પહોંચવાની છે. ચલો મારા ભાઈઓ, આપણે આવી ગયા મારા ભાઈ કાળી ગામ મોજે દરિયો. મારા ભાઈઓ અરે યાર શું કરીએ, કંઈ કરવા જેવું નહીં. હવે મોજે દરિયો જ કરવાય ને મારા ભાઈઓ. કાળી ગામ આવી ગયા મારા ભાઈ એટલે મોજે દરિયો તો કામકાજ મજબૂત ચાલી રહ્યું છે. જોવા એક દિન જોગા સબ કુછ આવી ગઈ. દેખો બાબુરાવ ના मजबूत उसकी. सब लोग ऐसे ही चलते अपने को खुद नहीं करने का. गांधी जी ऐसे देखो चल जाने का और खुद नहीं हो सकता. ऐसे ही जाना तो है ना. एक नंबर मारा कले जाओ. બસ આવી દે આપણે મસ્ત મોજે દરિયો તરતા પહોંચી જશો. આજના બ્લોગમાં તમને નાનો મળશે પણ મોજે દરિયો હશે. આજે તમારા ઓફિસમાં બૂમા બૂમ થઈ ગઈ બધી. એટલે ફાયર એક્ઝિટ ને બધું ચાલુ થયું એટલે યાર શું કરું. ફાયર એક્ઝિટ થાય એટલે આપણે બધી કરાય તો એવું જ કરાય ને મારા કલે જાઓ. તો ફાયર એક્ઝિટમાં મોજે દરિયો કર્યો. આગળ ગાઈસ આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. મોજે દરિયો કરી દઈએ. જેવો ઘરે તો પહોંચી ગયા આપણે. બાકી બધું તો કંઈ ટેન્શન નહીં લેવાનું. બાકી આ બી જુઓ વીજળી ટોરેન્ટ પાવરમાંથી આવ્યા લાગે છે ને. હા ટોરેન્ટ પાવરમાંથી આવ્યા છે. તો ચેલેન્જ પેનલ આવે તો સોનલ પેનલ નખાય એટલે ભાઈ આવ્યા લાગે છે ને. હા ઉદાહરણ તરીકે તો એવું જ છે. મસ્ત સેટઅપ બેટઅપ કરી દે. પેલો ભાઈ બનજો શું કે મોજે દરિયો ને. હાય હાકી જેવો બસ આપણે પહોંચી ગયા. હવે શાંતિથી પેલા
ફ્રેશ થઈ જઈએ એટલે તમને લોકોને મોજે દરિયો થઈ જાય. આજના બ્લોગમાં તમે જોયો વેનસ આગળ મસ્ત ફાયર બ્રિગેડ આવી હતી, મોજે દરિયો કરી નાખ્યો ત્યાં. એટલે બધા ટેન્શન લેવાનું જ નહીં, મોજે દરિયો કરવાનો. જેવા હવાળા ધોતા રહીએ ને હવાળા બળતા રહી જાય. શું કેવું મારી જાન? અને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરશો ને અહીંયા ત્યાં બેલ આઇકન આવશે, બેલ આઇકન દબાવશો તો બેલ આઇકનથી તમારા મોજે દરિયો થઈ જશે, તમને રોજ મારા બ્લોગ દેખાશે. એટલે એ બી કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બી હું અહીંયા ઉપર મેન્શન કરીશ. ઇન્સ્ટાગ્રામ આઈડીને બી ફોલો કરજો. ત્યાં મિની બ્લોગના નાના ફની કન્ટેન્ટ હું નાખું છું, તમને બી મજા આવશે. ઓકે, ચલો બાય બાય, જય માતાજી.